ભગવાન હોતા જ નથી. મારું તો ક્યારેય સાંભળતા નથી ને મારી તો એક બાધા પૂરી થતી નથી. આવું તો વારંવાર સાંભળવું હશે ને. કેમ ખબર છે? કેમ કે જ્યારે આપણા 7 ચક્ર એક્ટિવેટ ના હોય ને ત્યારે આપણે કુદરતના કોન્ટેક્ટમાં નથી રહી શકતા. તો જ્યારે આપણો ખુદનો જ ફોન ખરાબ હોય તો આપણે કુદરતને એમ કેમ કહેવાનું કે તમે મારી વાત જ નથી સાંભળતા. અને એમાંય અત્યારના જમાનામાં 90% લોકો જે મટીરિયલ વર્લ્ડમાં વધારે જીવે છે ને એના સપના માત્ર ગાડી, કપડાં ને મકાન સુધી જ સીમિત છે ને એના માટે આજનો ચક્ર બહુ જ જરૂરી છે. આ ચક્ર કરોડરજ્જુના સાવ નીચેના પૂંછ ભાગમાં આવેલું છે અને એની એનર્જીનો કલર લાલ કલરની એનર્જી સાથે મેચ થાય છે. તો રૂટ ચક્ર, બેઝ ચક્ર, મૂલાધાર ચક્ર કે મૂળ ચક્ર તરીકે ઓળખાતું આ ચક્ર તમને ખૂબ સમૃદ્ધિ આપે છે અને તમારામાંથી ગરીબી દૂર કરે છે. તો ઇમેજમાં બતાવ્યા પ્રમાણે આ ચક્ર નીચેની બાજુ એટલે કે ધરતી માતામાંથી એનર્જી સ્વીકારે છે. જેમ વૃક્ષને મૂળ હોય છે ને સ્થિર ને મજબૂત ઊભું રહેવા માટે, એમ આપણે પણ મધર અર્થ સાથે એનર્જી સ્વરૂપે રહેલા મૂળથી બંધાયેલા છીએ. આપણે વ્યવસ્થિત ને સ્થિર વૃક્ષની જેમ ઊભું રહેવા માટે આપણા જેટલા મૂળ ઊંડા ને એટલા આપણે વધારે સ્થિર. ઘણા એમ સમજશે કે એ ગપ્પા મારવાનું ચાલુ કરી દીધા, પણ જ્યાં આપણું લોજિકલ માઇન્ડ ખતમ થાય છે ને ત્યાંથી જ આ ઓકલ્ટ સાયન્સ એટલે કે કુદરતનું અભેદ વિજ્ઞાન ચાલુ થાય છે. આપણે જ જોઈએ છીએ ને કે જે લોકો બહુ જ ડરીને જીવે ને એ આગળ નથી વધી શકતા. કેમ? કેમ કે એમના આ મૂળ ડરના લીધે બળી જાય છે અને એ લોકો આગળ વધી નથી શકતા. આપણે એ પણ સાંભળ્યું હશે કે આ માણસ તો બહુ અભિમાની, એ તો 2 વેત ઊંચો જ હાલે. કેમ? કેમ કે એના મૂળ મધર અર્થમાં જોડાયેલા નથી. અને એની સામે તમે આવું એ સાંભળ્યું હશે કે આ માણસ એકદમ ગ્રાઉન્ડેડ છે, એને સેજ જે અભિમાન નથી. કેમ? કેમ કે એના મૂળ ખૂબ ઊંડા હોય છે અને એ એકદમ ગ્રોથ કરી શકે છે, ધરતી માતા ઉપર એકદમ સ્થિર ઊભું રહી શકે છે. તો આટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચક્ર કેવી રીતના મજબૂત બનાવવું ને એ આપણે આજે જાણીએ. શું તમને કમરમાં દુખાવો રહે છે? શું તમે સવારમાં ઉઠો તોય થાકેલા હોય એવું લાગે છે? મારામાં કોઈ એનર્જી જ નથી એવું લાગે છે? શું તમે કોઈ વસ્તુથી વારંવાર ડર લાગે છે કે હું બીમાર થઈ જઈશ તો, મારું બેંક બેલેન્સ ખતમ થઈ જશે તો, મારું ફેમિલી એકદમ સુરક્ષિત તો રહેશે ને, મારું બાળક ઘરની બહાર ગયું છે વ્યવસ્થિત પાછું આવશે તો ઘરે ને? કે તમે કોઈની સાથે ચીટિંગ કરો ને તો એ ચીટિંગ જ્યારે ખુલ્લી થાય ને એના વિચારમાં એ ડરમાં તમે છે ને આખું જીવન વિતાવી દો છો. આવા બધા ડર મોટા કરવાની ટેવમાં તમે તમારું મૂળ ચક્ર એટલે કે મૂલાધાર ચક્રને બ્લોક કરી દો છો. તો પહેલું સ્ટેપ જ એ છે કે તમે આ બધા ડર વિકસાવવાનું બંધ કરી દો. આ ડર વિકસાવવાનું બંધ કરશો તો જ તમારું મૂલાધાર ચક્ર એક્ટિવેટ થશે. પહેલાં તો શરૂઆતમાં આ બધું થશે, પણ પછી જ્યારે મૂલાધાર ચક્ર ખરેખર બ્લોક થઈ ગયું હોય ને એને કબજિયાત રહેશે, સાયટિકા, મસા, ગોઠણના દુખાવાની સાથે વજન વધારે હોવું, વધારે પડતું જમવું, ગુસ્સો આવવો, આ બધું એની સાથે તમારા સ્મેલ લેવાના સેન્સીસ એટલે કે સુગંધ લેવાની ક્ષમતા પણ ઘટી જશે અથવા તો સાવ બંધ જ થઈ જશે. તમે સાંભળ્યું છે ને કે કોવિડમાં ઘણા લોકો સ્મેલ જ નહોતા લઈ શકતા. કેમ? કેમ કે એ લોકો ડરી ગયા. એ પોતાના માટે, પોતાના ફેમિલી માટે ડરી ગયા કે શું થશે. એના લીધે એમના સ્મેલના સેન્સીસ બંધ થઈ ગયા. તો આ મૂલાધાર ચક્રને આપણે કેવી રીતના ઇઝીલી અને તમારી આસપાસ રહેલી વસ્તુથી જ કેવી રીતના ફરી એક્ટિવેટ કરવું ને એ આજે આપણે 1 by 1 એના સ્ટેપ જાણીએ. પહેલું જ સોલ્યુશન, અને એ સૌથી બધાને ગમે ને એવું, ખોરાક જે આપણે મૂળ તરીકે સ્વીકારીએ છીએ ને, જેમ કે ગાજર, ડુંગળી, લસણ, બીટ, હળદર, શક્કરિયા, બટેટા, આ પ્રકારની વનસ્પતિનો વધારે ઉપયોગ કરવાનો. તમે એવું વિચારીને ઉપયોગ કરવાનો કે આ વનસ્પતિ જેવી રીતના મૂળ સ્વરૂપે ધરતી માતામાં ગ્રો કરેલી છે ને, વિકસેલી છે ને, એવી રીતના હું પણ એકદમ સેફ અને ધરતી માતામાં વિકસી રહ્યો છું. સેકન્ડ સોલ્યુશન, દિવસમાં જ્યારે બી સમય મળે ને ત્યારે આંગળીઓ જ્ઞાન મુદ્રામાં રાખીને તમારે ચક્રનો બીજ મંત્ર લમ બોલવાનો છે. તમારું ધ્યાન એકદમ નીચે મૂલાધાર ચક્ર પાસે, કરોડરજ્જુના સાવ નીચેના ભાગમાં,
એક લાલ કલરનું ડોટ એટલે કે બિંદુ હોય ને એવું ફીલ કરવાનું. મધર અર્થમાંથી એક લાલ કલરની લાઇટ આવીને તમારા ચક્રને હીલ કરતી હોય ને એવું ફીલ કરવાનું. ધીમે ધીમે ઊંડો શ્વાસ નાભી સુધી લઈ અને પછી શ્વાસ છોડતી વખતે બોલી શકો ને એટલી વાર લમ 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 બોલવાનું. લમ 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 લમ. આ રીતે તમે ધરતી માતાને મળવા માટે મધર અર્થની અંદર એક વૃક્ષના મૂળની જેમ ફેલાતા હોય ને એવું ફીલ કરવાનું. આવું ફીલ કરવાથી તમને કોઈ વાતનું અભિમાન નહીં રહે. તમે એકદમ સ્થિર વૃક્ષની જેમ આ મધર અર્થ ઉપર ઊભા રહી શકશો. તમને જે ડર લાગતો હોય ને એના બદલે તમે એકદમ સુરક્ષિત છો ને એવું ફીલ કરવા માંડશો. તમે જ્યારે લમ લમ બોલો છો ને ત્યારે કરોડરજ્જુના નીચેના ભાગમાં એકદમ વાઇબ્રેશન આવતા હોય ને એવું ફીલ થશે. જો તમે કોઈ એવી જગ્યા પર બેઠા હોય ને કે લમ લમ ઊંચા અવાજે ના બોલી શકો તો ઓફિસમાં બેઠા બેઠા પણ ખુલ્લા પગે આ જ રીતે મૂલાધાર ચક્ર પર ધ્યાન રાખીને યુટ્યુબમાં રૂટ ચક્ર હિલિંગના વિડીયોઝ હોય છે જેમાં ખાલી 256 હર્ટ્ઝની ફ્રીક્વન્સીનો અવાજ જ હોય છે. આપણે ઉપર કીધું ને એ પ્રમાણે સેમ જ્ઞાન મુદ્રામાં બેસીને ધ્યાન કરવાનું અને ખાલી અવાજ સાંભળવાનું. હા, ખાલી આ ફ્રીક્વન્સીનો અવાજ સાંભળવાથી પણ તમારા મૂલાધાર ચક્રના સેલ્સ એક્ટિવેટ થશે, ત્યાં વાઇબ્રેશન થશે. અને જો આ સમયે સાથે તમે રેડ જેસ્પર કે બ્લડ સ્ટોન જેવા ક્રિસ્ટલ સાથે રાખો ને તો તમારી રૂટ ચક્ર એક્ટિવેટ થવાની સ્પીડ બહુ જ ઘણી વધી જશે. અથવા તો તમારા હાથમાં ખાલી રેડ કલરનું તિલક, કંકુનું તિલક કરીને એમને કહેશો ને કે મને તમારી એનર્જી આપો, મારું રૂટ ચક્ર એક્ટિવેટ કરો, તો પણ તમારું રૂટ ચક્ર એક્ટિવેટ થશે. તમારી આજુબાજુમાં તમે જ્યારે બી રસ્તામાં ક્યાંક જતા હોય તમે કંઈક રેડ કલરની એનર્જીને જુઓ, કંઈક વસ્તુ જુઓ રેડ કલરની, તો એને બી તમે પોઝિટિવ અફર્મેશન આપીને કહી શકો કે હું પણ આટલું ગ્રાઉન્ડેડ ને એકદમ સ્થિર છું, તો પણ તમારું રૂટ ચક્ર એક્ટિવેટ થશે. હજી આનાથી બી ઇઝી સોલ્યુશન, તમે જ્યારે સૂવો ને ત્યારે તમારું માથું દક્ષિણ દિશામાં એટલે કે સાઉથમાં રાખીને સૂવાનું, તો પણ તમારામાં પૃથ્વી તત્વ વધશે. મૂલાધાર ચક્ર ડિસ્ટર્બ ત્યારે જ થાય જ્યારે પૃથ્વી તત્વની કમી જોવા મળે. તો તમારા ઘરમાં બ્રહ્મસ્થાન એટલે કે તમારા ઘરના કેન્દ્ર બિંદુથી લઈ અને સાઉથ દિશામાં તમે હાયલા જાઓ ને તો એ દિશામાં જે બી રૂમ આવતો હોય કે જે બી સ્પોટ હોય એ દિશામાં તમારે સાઉથની બાજુ માથું રાખીને સૂવાનું. હજી બીજો ઉપાય બતાવો. દિવસમાં 2 વાર માટીથી સ્નાન કરવાનું. માટી શરીર પર ઘસી અને થોડી વાર રાખીને પછી વોશ કરી દેવાની. આટલું કરવાથી પણ તમારામાં પૃથ્વી તત્વ વધે. જ્યારે મૂલાધાર ચક્ર ડિસ્ટર્બ થાય ને ત્યારે તમારી જે સુગંધ લેવાની શક્તિ ડિસ્ટર્બ થઈ હોય છે ને એને માટીની સ્મેલ લેવાથી તમે સરખી કરી શકો છો. દિવસમાં 2 વાર માટીની ખાલી સ્મેલ લેવાની અને માટીને એમ કહેવાનું કે હું આ સ્મેલ લઈ રહ્યો છું અને મારા સ્મેલ સેન્સીસ ખુલી રહ્યા છે. ધીમે ધીમે તમને એ માટીની સ્મેલ આવી જશે. એ તમે માટીની ઉપર ખૂબ શાંતિથી ખુલ્લા પગે ચાલો ને તો પણ તમારામાં રહેલી એનર્જી એ એકદમ અપગ્રેડેડ થશે. તમારી અંદર રહેલું જે બી વિષ છે ને, જે તમને થાકેલા હોય એવું લાગ્યા રાખે છે ને, એ બધું માટીમાં વયું જશે અને તમે એકદમ પોઝિટિવ એનર્જીથી ભરેલા રહેશો. તમે ગ્રાઉન્ડેડ રહેશો, તમારો પોઝિટિવિટી વધી જશે, તમારું રૂટ ચક્ર એકદમ એક્ટિવેટ થઈ જશે. આની પહેલાંના મારા જે ગ્રાઉન્ડિંગનો વિડીયો છે ને એમાં જે મેં કીધું છે ને એ પ્રમાણે ગ્રાઉન્ડિંગ કરવાથી પણ તમારામાં પૃથ્વી તત્વનો વધારો થશે. એમાં તમારે માટીની પણ જરૂર નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં ખાલી ખુલ્લા પગે ધરતી માતા ઉપર પગ રાખવાના છે અને પોઝિટિવ અફર્મેશન બોલવાના છે. આના સિવાય હવે સાવ છેલ્લો અને ઇઝીએસ્ટ વે, સવારે ઉઠો ને ત્યારે અને રાત્રે સૂતી વખતે ખાસ તમે આલ્ફા અવસ્થામાં હોય છો ત્યારે તમે કુદરતને જે પોઝિટિવ અફર્મેશન આપો ને એ બધું સાચું થાય. તમે નેગેટિવ વિચારો તો નેગેટિવ તમારી લાઈફમાં થાય, પોઝિટિવ વિચારો તો પોઝિટિવ થાય. તો તમારી લાઈફમાં જે બી કન્ડિશન છે, સવારે ઉઠી અને
બધા ડર પાછા ઊભા કરવાને બદલે આજે આ થશે તો શું થશે, આજે આ થશે તો શું થશે, એવું કાંઈ વિચાર્યા વગર શાંતિથી 5 મિનિટ એટલું જ વિચારવાનું છે કે હું એકદમ સેફ છું, સુરક્ષિત છું, હું એકદમ હેલ્ધી છું, મારું ફેમિલી એકદમ હેલ્ધી અને પ્રોટેક્ટેડ છે, મારું બેંક બેલેન્સ એકદમ ફૂલ છે. ભલે જે પણ સિચ્યુએશન હોય, આજે ખાલી પોઝિટિવ અફર્મેશન લેવાનું વિચારવાનું ચાલુ કરો. તમારી સિચ્યુએશન ભલે આ બધા અફર્મેશનથી એકદમ વર્સ્ટ હોય, એના ઉપર ફોકસ નહીં કરો, પણ આ 2 સમયે સવારે ઉઠી અને રાત્રે સૂતી વખતે ખાલી પોઝિટિવ વિચારવાનું ચાલુ કરી દો. અથવા તો દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે પણ આ બધા શબ્દો તમારા મગજમાં લાવો. આનાથી તમારું માઇન્ડ એકદમ પોઝિટિવિટીથી ભરેલું રહેશે અને તમે નવું કંઈક વિચારી શકશો. તમારા જે ડર છે ને એમાંથી બહાર નીકળીને બહાર ઉગી શકશો. તો આજે મૂલાધાર ચક્ર ઉપર બસ આટલું જ. તમારો થોડો વધારે સમય લીધો, પણ આ ચક્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો આવજો.